बोलो श्री प्राणनाथ प्यारे जय। श्री कृष्ण कन्हैया लाल की जय। श्री सद्गुरु महाराज की श्री सुंदर साथ की। सर्व सुंदर साथ ने कोटि कोटि प्रणाम जी। किरंतन ग्रंथ प्रकरण नंबर 58 चौपाई नंबर 9 આવ્યા છે આપણે। वेद ने व्याकरण वाकरणी रे पंडित पढ़वैया गच्छति न इष्ट आचार पीछे रे बल कब करोगे होत है एकाकार। के वेद अने व्याकरणना जे निष्णातो छे, जे वेद अने व्याकरणना जे निष्णातो छे ए पंडितोने કહે છે એમ કહે છે आचार विचार अने આજે મામો શું હોય કે આ વેદ અને વ્યાકરણના જે પંડિતો હોય એ એમના આચાર વિચાર એ બધુંનું પાલન કરતા હોય કે વેદ ને વ્યાકરણ રે પંડિત પડવૈયો ગચ્છ દિન ઇષ્ટ આચાર ગચ્છ દિન ઇન આચાર દિન આચાર તો એની અંદર માનવાવાળા આચાર વિચાર ધર્મનું પાલન કરવા વાળાઓ બધાને કહે છે। પંડિતોને કેમ આ બધા પંડિતો કહે છે કે હવે શું કરશો તમે એમ કહે છે। વેદોને વાંચી વાંચીને વ્યાકરણને વાંચી વાંચીને આચાર વિચાર અને ધર્મના રસ્તે ચાલનાર दिन मीन्स धर्मना मार्ग पर चालवा। पीछे रे बल कब करोगे के हवे के तमारी ताकत बताओ तमे एम के छे तमे तमारी ताकत बताओ अने आनी अंदर आवी जाओ। पीछे रहीने शुं करशो तमे पीछे रहने शू करशो केम होत है एकाकार होत है एकाकार। अहींया अगर एकाक होत है एकाकार नो अर्थ शुं छे अहींया बे अर्थ थई शके छे। होत है एकाकार अहींया बे अर्थ थई शके। पहेलो अर्थ ए छे के बधा जागृत थई रह्या छे तो तमे पीछे रहीने शू करशो तमारुं बळ क्यारे बतावशो आ एक छे अर्थ। અને બીજો અર્થ છે તે સમયની વાત કરીએ ત્યારે કે મુસલમાનો હિન્દુઓને મુસલમાન બનાવી રહ્યા છે બધું મુસલમાન થઈ રહ્યું છે એકાકાર થઈ રહ્યું છે તો તમે આ પીછે રહીને પછી કરશો શું તમારું બળ જો અત્યારે નહીં બતાવો તો પછી શું કરશો તમે। सिंध ने साधो रे संतो महंतो वैष्णव बेख दर्शन धर्म उछेदे रे असुर सबन के पीछे परछा दे होगे किस दीन। ये समयनी વાત છે અને એ સમયની વાતની સાથે સાથે આપણે છઠ્ઠા જીવનની અંદર પણ એને જોતા જવાનું। વેદ અને વ્યાકરણ પંડિત પડવૈયાઓ તમારું બળ છે પછી શું કરશો એને તમારું બળ પછી કરશો શું કહેવાનો મતલબ શું છે છઠ્ઠા દિવસની લીલાની અંદર કે આપણને જે કંઈક નીંદ મળી છે જે કંઈક આપણી પાસે જ્ઞાન આવ્યું છે જે કંઈક ઇલમ આવ્યો છે એ ઇલમને રાખી મૂકીને કરશો શું તમે એ ઇલમને રાખી મૂકીને કરશો શું બધું એકાકાર થવા માંડ્યું છે એમ કે છે।
બધું એકાકાર થવા માંડ્યું છે. તમારી પાસે જે ખજાનો છે એ ખજાનાને સાચવીને કરશો શું? એ ખજાનાનો તમે યુઝ નહીં કરો તો, ઉપયોગ નહીં કરો તો, આ ખજાનો તમારે જે તન મન ધનનો જે ખજાનો છે એ ખજાનાની વાત છે. તન જો સુંદર સાથની સેવામાં કામ ન આવે, તન એ તનને શું કરવાનું? મન, અહીં તન મન અને ધન કયું છે? મન શું છે? તન મન અને ધન કયું છે? તો તન છે એ સુંદર સાથની સેવાની અંદર કાર્ય ના આવે તો એ તનને શું કરવાનું? આ તનની વાત છે. મન, તો મન શું છે? કે જે તમને ઇલમની સમજ છે, જે ઇલમ લઈને તમે બેસી રહ્યા છો, જે તમને જાણકારી છે એને સંગ્રહી રાખીને શું કરશો? તમે બીજાને આપશો નહીં તો શું કરવાનું? સુંદર સાથની સેવાની અંદર જો તમારી બુદ્ધિ જો યુઝ ન આવે, તમારી બુદ્ધિનો જો ઉપયોગ ન થાય, એ બુદ્ધિને શું કરવાની? ધનીના કાર્યોની અંદર આપણી જો બુદ્ધિ યુઝ ન થાય, ચલો સુંદર સાથની સેવા છોડો, ધનીના કાર્યની અંદર જો આપણે આ બુદ્ધિ ઉપયોગ ન કરીએ તો એ બુદ્ધિને કરવાની શું? એ મન છે. અને ધન જે કમાઈ રહ્યા છીએ આપણે, એ કમાઈ રહ્યા છે, જો સુંદર સાથને ઉપયોગ ના આવે, ધનીની સેવાની અંદર જો આપણે એને વાપરીએ નહીં, એ શું કરવાનું? એ ધનને એટલે કે છે તન મન અને ધન. તન મન અને ધનથી શું કરશો? પાછળને રાખીને પીછે રે બલ કબ કરોગે, પાછળ ક્યારે બલ કરશો તમે? જે ન્યામત ધની આપણને આપી છે, એ ન્યામત આપી છે, જે આપણને આ વજૂદ આપ્યું છે, એ વજૂદ, ન્યામત અને આપણું જે મન છે, મીન્સ આપણને જે બુદ્ધિ આપી છે. કઈ બુદ્ધિ આપી છે? અહીંયા આગળ બુદ્ધિ છે. આ 5 તત્વોની બુદ્ધિની વાત નથી. અહીંયા આગળ જે બુદ્ધિ આપી છે, આપણી સાથે જે અસરાફીલ ફરિશ્તો છે, શું કરશો પાછળ રાખીને? તમે પરમધામની અંદર આ રીતે ચાલશો તો તમે મુખ ઊંચું નહીં કરી શકો. તારી પાસે બધી નિયામત હતી, તે શું કર્યું? તે કેમ કોઈને આપ્યું નહીં? શું જવાબ આપશો એ સમયે? બધું જ હતું તો તારી પાસે જે બધું હતું એ તે બીજાને કેમ ન આપ્યું? અને તું એક દિલી કહે છે, શું જવાબ આપશો ત્યારે? એટલે સુંદર સાથ ચેત સકો સો ચેતિયો. આ પહેલી ચોપાઈ 6ઠા દિવસની લીલાની અંદર. બીજી, સિંદરે સાધો રે સંતો મહંતો વૈષ્ણવ બેગ દર્શન ધર્મ ઉછેદે રે અસુરો સબન કે પીછે પડછા દેવોગે કી સદીન. સાધુ સંત, સંત મહંત, વૈષ્ણવ, દર્શન શાસ્ત્રી, સભી બધા જ લોકો, એમ હિન્દુ ધર્મના જે બધા જ લોકો એમ છે, સનાતન ધર્મના બધા જ, સનાતન ધર્મ એટલે બધું જ આવી ગયું. હવે આની અંદર કે છે કે આ જે ધર્મ છે એ ધર્મ મુસલમાન નષ્ટ કરી રહ્યા છે, કે મુસલમાન એને નષ્ટ કરી રહ્યા છે. ધર્મ ઉછેદે અસુરે સબન કે બધું નષ્ટ કરી રહ્યા છે. કે હવે કે આ બધું નષ્ટ કરી રહ્યા છે, કે તમારી શક્તિ ક્યારે બતાવશો તમે? પીછે પરછા દેવો કે કિસ દિન? તમારી શક્તિ છે એ ક્યારે તમે બતાવશો? છઠ્ઠા દિવસની લીલાની અંદર અહીંયા આગળ પણ કોઈના વિવાદમાં ન પડો, પણ એક જ વસ્તુ છે કે પોતાના ધર્મને જ્યારે મોટો બતાવતા હોય, અહંકાર હોય, એમનો અહંકાર તોડવાની આપણી ફરજ છે. મીન્સ સાચું માર્ગદર્શન, અહંકાર તોડવાની મીન્સ એમનો અહંકાર તોડવો નથી આપણે, પણ સાચું માર્ગદર્શન આપી અને એમનો જે અહંકાર છે એ અહંકાર તોડી નાખો. કે કુવામાંના જે દેડકા હતા
જે કુવામાંના દેડકાનું જે જ્ઞાન હતું અને એને એવું લાગે છે કે ભાઈ અહીંનો રાજા હું છું, એમ એટલે હું જ સર્વોપરી છું. બતાવો, કુવામાંથી બહાર કાઢો એમને કુવામાંથી બહાર કાઢો અને બતાવો દુનિયા આ નથી, વાસ્તવિક દુનિયા આ છે. જુઓ તમે, એમનો અહંકાર ચૂરે ચૂરા કરી દો. બીતકની અંદર જુઓ તમે, બીતકનો પ્રસંગ યાદ કરો. ચિંતામણીજી 1000 શિષ્યો હતા એમની સાથે, 1000 શિષ્યો હતા. સ્વામીજી પાસે જાય છે કે તમે ખંડણી કરો, પણ આ જાહેરની અંદર મારા શિષ્યોના દેખતો તમે મારી ખંડણી કરો છો, એમ કે છે. મારી શું ઇજ્જત રહી જશે? સ્વામીજી બેઠા બેઠા વિચારે છે કે તારો અહંકાર હું કેવી રીતે દૂર કરું, કેવી રીતે તોડું. સ્વામીજી કહે છે આવતીકાલે જે ચર્ચા કરીશું ને તું બે જ જાણશે, બીજા કોઈને સમજ નહીં પડે. અને કે છે ત્યાર પછી ચિંતામણીને જ્યારે સમજ પડી ત્યારે શું કહે છે, કાલે કુત્તે મારી. એમ એમનો અહંકાર તોડો. કે આ તમારી પાસે જે ન્યામત પડી છે, ન્યામતને કરશો શું? ક્યારે ને વાપરશો? ये કે છે પીછે પડછા દેવોગે કિસ દિન. જાગીને પરમધામ જશું ત્યાર પછી કેશું કે ના ભાઈ આ બધી ન્યામત હતી, પણ મેં શું કરશો એને? પછી એને કરશો શું તમે પરમધામ જઈને? પરમધામ ની અંદર તો બધું આપણું જ છે. જે સમજ નથી એને સમજાવવા પ્રયત્ન કરો ને. કે ધર્મને, બધા ધર્મોને મુસલમાન નષ્ટ કરી રહ્યા છે, એમ અહીંયા આગળ પણ અંધકાર બધે ફેલાયેલો છે. અંધકાર બધે ફેલાવી રહ્યા છે. તો આ જે તમારી પાસે જે પ્રકાશ છે, એ પ્રકાશનો આપણે જે જ્ઞાનનો પ્રકાશ છે એનાથી આ અજ્ઞાનતા દૂર કેમ નથી કરતા? આપણે આ અજ્ઞાનતા દૂર કેમ નથી કરતા? સુનિયો પુકાર રે શાને સંત જનો, સુનિયો પુકાર રે શાને સંત જનો, જો ન દોડ્યા જાતે સત, ગए ने अवसर पीछे कहाँ करोगे, कहाँ गई करामत. સુનિયો રે. અને આપણે છઠ્ઠા દિવસમાં સરસ રીતે લઈશું આ ચોપાઈને. સુનિયો રે શાને સંત જનો. શાને મીન્સ બડે જ્ઞાની સંત જનો, તમે સાંભળો. એમ કે છે કે મારી અવાજ તમે સાંભળો. કે શાને મીન્સ બડે સંત જનો, મોટા હોદ્દા વાળા હોય ને, શાને સંત જનો. હમણે અવાજ સાંભળે. જો ન દોડ્યા જાતે સત, જો ન દોડ્યા જાતે સત મીન્સ આ તમારો ધર્મ નષ્ટ થઈ રહ્યો છે અને તમે બેસીને શું કરશો? કે છે તમે કેમ આગળ નથી આવતા? શું કરશો એમ? કે પાછળથી તમારી આ નષ્ટ થઈ રહ્યો છે કર્મ, પછી તમારી જે શક્તિ છે એ પાછળ શા કામ લાગશે? ગઈને અવસર પીછે કહા કરોગી. એકવાર ધર્મ નષ્ટ થઈ ગયો, એ અવસર જતો રહ્યો, પછી કહા ગઈ કરામત. કહા ગઈ કરામત. કરામત તમારી જે શક્તિ છે, તમારી કરામતની શક્તિ પાછળ રાખીને શું કરશો એને? પછી તમે પાછળ રાખીને કરશો શું? છઠ્ઠા દિવસની અંદર જો આ ચોપાઈને સુનિયો પુકાર રે શાને, માફ કરજો, શાને અહીં કહી રહ્યો છું, શાને બ્રહ્મ સૃષ્ટિ. સુનિયો પુકાર રે શાને બ્રહ્મ સૃષ્ટિ. મહામતી કહી રહ્યા, બતાવી રહ્યા છે. શું કરશો તમે?
આ અંધકાર ફેલાયો છે, એ અંધકારને જો આપણે નાશ ન કરીએ તો તમે આપણી જે શક્તિ છે એ શક્તિને શું કરશો? પછી તમે જે કંઈક નિયામત આપણને મળી છે એ નિયામતને કરશો શું તમે, જો એને વાપરશો નહીં તો? એનું એક સરસ ઉદાહરણ આપું તમને. કે આખી જિંદગી હાય પૈસો હાય પૈસો હાય પૈસો કરી અને પૈસો ભેગો કર્યો, પણ એ પૈસાને જો તમે વાપરશો નહીં તો એ પૈસાને શું કરશો? એ ભેગા કરેલા પૈસાને કરશો શું તમે? મારી પાસે છે એનો આનંદ રાખશો, બસ. એને વાપરો તો ખરા, સારા માર્ગે વાપરો તો ખરા, ને સાચા અને સારા માર્ગે, સત્યના માર્ગે વાપરો એને. પૈસા વાપરવાની તો ઘણી બધી જગ્યાઓ છે, પણ સત્યના માર્ગે વાપરો. અને આ સત્યના માર્ગે પૈસો કયો વપરાશે? જે નીતિથી આવ્યો છે એ જ વપરાશે. જે નીતિથી તમે કમાયા હશો એ જ વપરાશે. શું કરશો તમે? તમારી પાસે જે નિયામત છે, તન મન ધનની જે નિયામત છે, એ નિયામત તમે ક્યારે વાપરશો? રાખી મૂકીને શું કરશો આને? આપણે દેશી ભાષામાં શું કરીએ ખબર છે? જાત વધારીને ફરે છે. તન મન ધન કહ્યું ને, જાત વધારીને ફરે છે. કોઈના કામમાં તો આવતી નથી. શું કરવાનું? બોલાય એટલું ખવાય એટલું ખાય છે, બોલાય એટલું બોલે છે. આવું ન કરો. આ લાંછન છે બ્રહ્મ સૃષ્ટિને ન લગાડો. એટલે કે છે મહામતી વારીગળે, ચેત સકો સો ચેતિયો, પુકાર કરે શ્રી મહામત. ચેતો, પરમધામના કોલ યાદ કરો. આપણે તો અહીંયા બોલાવાનું કહે છે, ભાઈ બેન બોલો બોલો, સમજ ન પડે તો બોલો, કંઈક બોલો, કંઈક તો બોલો, કંઈક તો કહો. આજે 2 વર્ષથી આનું આ કહી રહ્યા છે, પણ છતાં કોઈ ફેરફાર નથી થતો. શું કરવાનું? અને કોને કહેવાનું? એ જે દર્દ છે એ દર્દ કોને કહીએ? 2 વર્ષથી આપણે આનો આજ કહીએ છીએ, સુંદર સાથ કંઈક બોલો, કંઈક બોલો. 2-3 સુંદર સાથ સિવાય કોઈ નથી બોલતું. જે ડર છે ડર નીકળી જશે. ન સમજ હશે તો સમજ આવશે. બોલશો તો એક દિલની ભાવના આવશે. હે મારા નાથ, લશ્કર અસુરો કા ચહુ દિશ ફેલિયા, ભાડ્યો અતિ વિસ્તાર, बनने जंगल रे हिंदू रहे पर्वतो, और कर लिए सब धुंधकार. बધી જગાએ, સર્વ જગાએ લશ્કર અસુરો કા ચહુ દિશ ફેલ્યા. 4 દિશાઓની અંદર, 8 દિશાઓની અંદર મુસલમાનની સેના છે એ 8 દિશાઓની અંદર ફેલી ગયેલી છે. અને હિન્દુઓ છે જંગલો, પહાડો, ગુફાઓની અંદર छिपाઈને ડરીને રહી રહ્યા છે. बन ने जंगल रे हिंदू रहे पर्वतो, और कर लिए सब धुंधकार. અને ચારે બાજુ અંધકાર છવાઈ રહેલો છે. ચારે બાજુ અંધકાર છવાઈ રહ્યો. આ સમય જો અત્યારે પણ આ જ સ્થિતિ છે. 6ઠા દિવસની અંદર આ સ્થિતિ છે. એવું ન માનશો કે એ સમય ગતો રહ્યો. એ સમય અત્યારે પણ એ જ છે. જાગીને જોશો તો આ જ સમય છે. હિન્દુસ્તાનને મુસ્લિમ રાષ્ટ્ર બનાવવા માટે કેટલો પ્રયાસ કરી રહ્યા છે.
જુઓ તમે, એ જ સમય છે. શું કરશો ઘરે બેસીને? શું કરશો તમે? આ એસ આરામની જિંદગી જીવીને શું કરશો? ક્યારે તમે જાગશો? જાગો તો ખરા. અજ્ઞાનતા આપણે હિન્દુ મુસ્લિમમાં પડવાની જરૂર નથી. જે અજ્ઞાનતા છે એ અજ્ઞાનતાને દૂર કરો. એ માર્ગ ખોટો છે. એ માર્ગ ખોટો છે કે ભાઈ હિન્દુસ્તાન જે છે અને મુસ્લિમોનો ઇસ્લામિક રાજ્ય બનાવવા માટે, ઇસ્લામિક દેશ બનાવવા માટે તત્પર છે, પ્રયત્ન કરી રહ્યા છે. આની અંદર પડવાની જરૂર નથી. આપણે આની અંદર પડવાની જરૂર નથી. કેમ નથી જરૂર એની પાછળનું કારણ સમજાવો. અહીંયા તો બતાવી રહ્યા છે ભાઈ તમારો હિન્દુ ધર્મ, સનાતન ધર્મ નષ્ટ થઈ રહ્યો છે, આ ચાલી રહ્યું છે, એને બચાવો. એના માટે કોઈ રાજા આગળ આવો. પણ 6ઠ્ઠા દિવસની અંદર એનાથી વિપરીત પરિસ્થિતિ છે, જુદી પરિસ્થિતિ છે. એનું એ ચાલુ જ છે. પણ અહીંયા શું બતાવવાનું છે કે જે લડાઈ છે, ઝઘડો છે, એ શોનો ઝઘડો છે? અજ્ઞાનતાનો ઝઘડો છે. અમે હિન્દુ છે, તમે મુસલમાન છો. અજ્ઞાનતાનો ઝઘડો છે, ન સમજનો ઝઘડો છે. આ ન સમજ અને અજ્ઞાનતા મિટાવી દો, એ આપણી ફરજ છે. હિન્દુ કે છે સબકા માલિક એક, મુસલમાન કે છે ખુદા એક છે. એ બંને એક કોણ છે એ સમજાવો. ભાષાના ફેરને લીધે હિન્દુ ને મુસલમાન આપસમાં લડી રહ્યા છે. અને આ સમજ, આ જે અંધકાર છે એ અંધકારને દૂર કરો, એ આપણી ફરજ છે. આ અંધકાર છે, અંધકારને દૂર કરો. આપણા બધાની, અને શરૂઆત આપણા ઘરેથી જ કરો, બીજે કઈથી નહીં. જે અજ્ઞાનતા કે છે, અંધકાર છે, એ અંધકારને દૂર કરો. ઓટોમેટિક ઝઘડા સમાપ્ત થઈ જશે. ઓટોમેટિક. કહેવાનો મતલબ ફક્ત એક જ છે. એક એક્ઝામ્પલ આનું આપું. આ બધું વિચારી રહ્યો છું ત્યારે બધું એ લાગે છે કે ભાઈ આવું. એક એક્ઝામ્પલ આપું. ચલો હિન્દુ છે, હિન્દુને બળજબરીથી મુસલમાન બનાવી દીધો. હવે જે મુસલમાન જે બનાવી દીધો એમને, તો શું કર્યું એમણે કર્યું શું? વાસ્તવમાં કર્યું શું? બીજું કશું નહીં કે પોતાની સત્તા વધારવા માટે એમના તાબા નીચે લઈ ગયા. એમને કોઈ પણ, અથવા હિન્દુ કોઈને મુસલમાનને પોતાના તાબા નીચે લઈ જાય, પોતાના તાબા નીચે. હિન્દુ આવું નથી કરતા. હિન્દુ આવું નથી કરતા કે કોઈને હિન્દુ બનાવવા પ્રયત્ન નથી કરતા, પણ એ કરી રહ્યા છે. સમજાવો. કલમો બળજબરી, કલમો પડાવે. ચાલો અમે તો કલમો પડવા તૈયાર છીએ. અમે તો તૈયાર છીએ. કેમ? 400 વર્ષ પહેલા 12 મુસલમાનોએ, જે 12 મુસલમાનો, 12 હિન્દુ મુસલમાન, 12 મુસ્લિમ. મુસલમાનો એટલે આપણા મુસલમાનો. ઇમામ ધની પર પૂરો વિશ્વાસ છે એ મુસલમાન. મુસલમાન કોને કહે છે? મુસલ એ ઇમામ, જે ખુદા પર પક્કો વિશ્વાસ રાખે. જે 12 મુસલમાનો ગયા હતા અને મસ્જિદ સામે સનંદ ગ્રંથ કહી રહ્યા હતા. વિચાર કરો તમે. આપણને કલમો આવે, કલમો પડવા તૈયાર છે અમે. તમે જે ખુદાને કહો છો ખુદા એક છે, અમે એમને પણ માનીએ છીએ. એમને નમાજ પઢવા પણ તૈયાર છે. હા, આપણા જ છે. પછી શું? આપણા ધની છે. પછી શું? શા માટે ઇનકાર કરીએ? અને આ જે ના સમજ છે એ હિન્દુ ને મુસલમાનની, આ જે ના સમજ જે ઊભી થઈ છે એને દૂર કરવા પ્રયત્ન કરો. અને આ જયારે દૂર થશે, ત્યારે વાઘ અને બકરી એક સાથે બેસીને ચારો ચરશે. બધા એક પારબ્રહ્મ પરમાત્માનું પૂજન કરશે. અને પૂજન ક્યારે કરશે? આ તમે સમજાવશો, આ અજ્ઞાનતા દૂર કરશો ત્યારે. આ ઝઘડામાં પડવા નથી કે આ હિન્દુ છે ને મુસલમાન છે, આમાં પડવાની જરૂર નથી. આપણે હિન્દુ રાષ્ટ્ર બચાવો ને આ બચાવો, એ માર્ગ ખોટો છે. અસલ માર્ગ આ છે કે એમના સંશયો છે, સંશયો દૂર કરો. આત્મા નથી હિન્દુ કે નથી મુસલમાન. એક એક્ઝામ્પલ કે ભાઈ મુસલમાનનો જે બડો કાજી હોય, એ કાજીનું ચલો દેહાંત થયો, અને દેહાંત થઈને હિન્દુ ધર્મની અંદર
હવે હિન્દુ ધર્મની અંદર કે હિન્દુની અંદર એમણે જન્મ લીધો અને એ પાછો હિન્દુ ધર્માચાર્ય બની ગયો, એનો એ જ જીવ હિન્દુ ધર્માચાર્ય બની ગયો તો હવે હિન્દુ તરફ ખેંચશે. એટલે કહેવાનો મતલબ કે આત્માના હિન્દુ છે કે મુસલમાન છે. આ બધું અહીંયા, આ બધું આ વાડા અહીંયા પોલિટિક્સ, આ બધું બેડ પોલિટિક્સ છે, એ બધું કરી રહી છે. આ અંધકાર છે દૂર કરવા, અને એ અજ્ઞાનતા જયારે ઉડી જશે, દૂર થઈ જશે, તો બધાની દુકાનો બંધ થઈ જશે. અને બધાની દુકાનો બંધ ના થાય એટલા માટે આ બધું કરી રહ્યા છે. हरिद्वार डयाए रे उठाई तपस तपस तपसी तीर्थ गोवर्ध कियो विधन ऐसा जुलम हुआ जग में जाहिर पण कमर न बांधी रे कीन. હરદ્વારના મંદિરો તોડવામાં આવી રહ્યા છે એમ કે છે. હરદ્વારના મંદિરો તોડવાની અંદર આવી રહ્યા છે એમ કે છે. હરદ્વાર બઢાય રે ઉઠાય તપસી તીર્થ, બધા તોડી રહ્યા છે. તપસ્યાના તીર્થ છે બધા નષ્ટ કરી રહ્યા છે. ગોવર્ધ કિયો વિધન, ગોવધ ગાયોનો વધ કરી રહ્યા છે. ગૈયા એટલે ગાયોનો વધ કરી રહ્યા છે. ગોવધ, ગૌ વધ, ગાયને મારી રહ્યા છે એમ કે છે. એસા જુલમ હુઆ જગ મેં જાહેર, આવો જુલમ કરી રહ્યા છે, આપણે જોઈ રહ્યા છે, દેખી રહ્યા છે, છતાં પણ કશું કરતા નથી એમ કે છે. પણ કમર ન બાંધી રે કીન, પણ આ બધું જોવા આપણે જોઈ રહ્યા છે, આપણી આંખોએ નજરે જોઈ રહ્યા છે, પણ કોઈએ કમર બાંધી નહીં. હું શા માટે બોલું? કોઈએ કમર ન બાંધી. છઠ્ઠા દિવસની લીલાની અંદર આ જુઓ, છઠ્ઠા દિવસની લીલાની અંદર હવે શું થાય? કમર ન બાંધી. હવે એક વસ્તુ છે આગળ કે આપસ में બે સુંદર સાથ લડતા હોય કે અણસમજને કારણે, તો પછી એમને સમજાવવા પ્રયત્ન કરો. એવું ન કરો કે બે બોલે છે તો આપણે સાંભળીએ. આપણે અંદર જંપલાવવા પ્રયત્ન કરો. જંપલાવા મીન્સ એમને શાંત કરવા પ્રયત્ન કરો, એમને સમજાવવા પ્રયત્ન કરો. ક્યારે એ સમયે સમજાવશો તો સમજશે નહીં. એ સમયે જ્યારે સમજાવશો ત્યારે નહીં સમજાય, કારણ કે અંદર જે અહમ છે એ અહમ લેવા નથી દેતો. એટલા માટે શાંત થાય ત્યારે એમને સમજાવો કે આ તું જે કરી રહી છે એ ખોટું કરી રહી છે. એ સમય કહેવાનો કશો અર્થ નથી. દિવાલમાં માથું પછાડવા જેવો સમય છે એ સમય. દિવાલમાં માથું પછાડો તો તમારું માથું ફૂટી જશે, પણ દિવાલને કશી અસર નહીં થાય. એમ એ જયારે ક્રોધિત હોય, જયારે અહંકારની અંદર હોય, એ સમય એમને કઈ ન કહો. શાંત થાય ત્યારે એમને સમજાવવા પ્રયત્ન કરો કે આ તમારી વસ્તુ ખોટી હતી. નેકર આ બધું જે છે બધું જતું રહેશે, ખલાસ થઈ જશે એમ કે છે. અને બીજી રીતે તમે આ રીતે સુંદર સાથની અંદર આ રીતે તમે રહી શકો છો. બીજી રીતે તમે આ રીતે પણ લઈ શકો છો. અને છઠ્ઠા દિવસની લીલાની અંદર કે હવે તમે ક્યાં સુધી કે જે સુંદર સાથ છે એ છોડી છોડીને બીજે જતા રહે છે. જો તમે સુંદર સાથ છે છોડી છોડીને બીજે જતા રહે છે, બીજા ધર્મ પરિવર્તન કરી રહ્યા છે. મંદિરો બંધ થવાની પોઝિશન પર આવી રહ્યા છે. મંદિરો બંધ થવાની કેમ? એની પાછળનું કારણ સંચાલન નથી બરોબર.
હરદ્વારના મંદિરો તોડી રહ્યા છે, આ બધું કરી રહ્યા છે, તો આ નથી થતું રહ્યું. આ મંદિરો તૂટી રહ્યા છે, આ મંદિરો બધા તૂટી રહ્યા છે, એ નથી દેખાતા આપણને બધાને. કારણ શું? સંચાલન નથી બરોબર, મેનેજમેન્ટ નથી બરોબર. તો આગળ ક્યારે આવીશું આપણે? આ બધા તમાશા જોઈને ક્યારે ક્યાં સુધી બેસી રહીશું? દુનિયાને જે કંઈ કેવું હોય કે, દુનિયાને જે કંઈ કેવું હોય કે, ધણી આપણી સાથે છે, પછી શા માટે આપણે ડરીએ? ખોટું તો કરવું નથી કે એમના હાથમાંથી આપણે તો છીનવી લેવું નથી, કોઈના હાથમાંથી કોઈનું છીનવું નથી લેવું, પણ તમે જે કંઈક કરી રહ્યા છો એને ગતિ આપો. તમે જે કંઈક કરી રહ્યા છો એને ગતિ આપો, એને ચૂસ ચૂસ ન કરો. તો એક દિવસ એવો આવશે, આ મંદિરો પણ, હરદ્વારના મંદિરો તૂટી રહ્યા છે, એમ આ મંદિરો પણ તૂટી રહ્યા છે. આ મંદિરો પણ તૂટી રહ્યા છે, જોઈએ છે આ બધું તૂટી રહ્યા છે, સુંદરસાટ તૂટી રહ્યો છે, આ છે તે છે, છતાં આપણે આંખ નથી ખોલતા. તેમ છતાં આપણે આંખ નથી ખોલતા. આ અનુભવની વાત કહી રહ્યો છું. અને એમો વાંક કોઈનો બીજો વાંક કોઈનો નથી. એમો વાંક બીજા કોઈનો નથી, એમો વાંક આપણો પોતાનો છે કે આપણે જાગૃત નથી. આપણે જાગૃત થઈએ તો એ મનમાની ન થાય, મનમાની ન થઈ શકે, પણ આપણે જાગૃત નથી. જાગૃત નથી તો આપણે જાગ્યા છે તો એમને સમજાવવા પ્રયત્ન કરો, સુંદર સાથને સમજાવવા પ્રયત્ન કરો. હવે જાગો. ક્યાં સુધી આ જોઈને બેસી રહેશો? કોઈ કમર નહીં બાંધે. અહીંયા એ જ કે છે, પણ કમર ન બાંધી કીન, પણ કમર ને બાંધી કીન. કોઈ કમર. આ બધું તૂટી રહ્યું છે, બધું ખલાસ થયું. આપણી નજર આ બધું થઈ રહ્યું છે, અને છતાં કોઈ કમર નથી બાંધતું. કેમ? હું શા માટે ભૂલી પડું? હું શા માટે ભૂલી પડું? ગુરુ આગળ મીઠું મીઠું બોલવું છે, અને પાછળ સત્યની રાહ બતાવો. ગમે તે હોય, એ સુંદર સાથ જ છે. આપણે કોઈ સુંદર સાથને એવું નથી કહેતા એ ગુરુની ઉપાધિ ઉપર હોય કે તમે ગમે તે મોટા, એ સુંદર સાથ છે. એમને સત્યનો રાહ બતાવો. આ માર્ગ ખોટો માર્ગ છે. ન માને તો છોડી દો. બીતક જુઓ તમે, 40 વર્ષ સુધી કેટલા ગુરુ બનાવ્યા ને કેટલા છોડી દીધા. છોડી દો ન માને તો. પણ આના માટે આગળ આવવું પડે, આના માટે હિંમત હોવી જોઈએ. આપણા પોતાની અંદર હિંમત હોવી જોઈએ, તો આ બધું બની શકે. સુર ને કહેલાય રે સેવા કરે અસુર કી. સાંભળજો, હવે સુરવીર કહેવાય અને સેવા કરે અસુર નહીં. સુરવીર કહેવાય અને સેવા કરે અસુર નહીં. સુર રે કહેવાય રે સેવા કરે અસુર કી, જો દારૂ આए उड़ावे दोहर दोहर हिंदू नाम रे सैन्या तिनकी होय खड़ी, ऐसा कुलिए किया रे कहर. હિન્દુ બની અને મુસલમાનીની સેવા કરે છે એમ કહે છે. મંદિરોને ગોળા બારૂદથી તોડવાઈ રહ્યા છે. મંદિરોને ગોળા બારૂદથી તોડવાઈ રહ્યા છો તમે. હિન્દુઓની અંદર જે આગળ પડતા છે,
હિન્દુ નામ રે સેના, હિન્દુ નામ રે મીન્સ હિન્દુની અંદર જે આગળ પડતા છે, હિન્દુની અંદર જે આગળ પડતા છે, નામધારી જે બધા છે, એમ નામધારી જે યોદ્ધાઓ, જે નામધારી યોદ્ધાઓ એટલે આગળ પડતા યોદ્ધાઓ જ કહેવાય, કે નામધારી જે આગળ પડતા યોદ્ધાઓ છે, એ યોદ્ધાઓ કે મુસલમાનની સેનાની અંદર આગળ ખડા રહેલા છે, આગળ ખડા થઈને ઉભા રહ્યા છે. हिंदू नाम रे सेना तिनकी होय खड़ी, ऐसा कुलिए क्यों कहर. એવો આ કલયુગની અંદર જુલ્મ થઈ રહ્યો છે, એમ કે છે. એવો આ કલયુગની અંદર જુલ્મ થઈ રહ્યો છે. અર્થ જોયો, એનો ભાવાર્થ જોયો, એનો હવે બાતુનો અર્થ શું છે જુઓ. છઠ્ઠા દિવસની લીલાની અંદર સુર રે કહેવાય રે સેવા કરે અસુર કી. સુરવીર, અહીંયા આગળ સુરવીર કોને કહ્યું છે કે આપણને આ બધી સમજ હોવા છતાં આપણે કોણ છે, આપણું ઘર કહાં છે, આપણા ધની કોણ છે, આ સમજ છે, ઇલમની કઈક સમજ છે. અને એમ છતાં પણ આપણે જે માર્ગ બતાવી રહ્યા છે એ માર્ગ પર આપણે ચાલી રહ્યા છીએ. જે માર્ગ બતાવી રહ્યા છે એ માર્ગ પર આપણે ચાલી રહ્યા છીએ. આ બધી સમજ સુરવીર હોવા છતાં પણ એમને તાબે થઈને બેઠા છો તમે. આ જ્ઞાન હોવા છતાં પણ અજ્ઞાનનો માર્ગ તમે લઈ રહ્યા છો. અહીંયા આ બતાવવા માંગે છે કે આપણને આ બધી શુદ્ધ હોવા છતાં પણ અજ્ઞાનના માર્ગ અને એમના તાબે થઈને બેઠેલા છો. એમના તાબે થઈ મીન્સ, આ તો એક્ઝામ્પલ આપું કે વડા હોય એ કે આ કરવાનું છે, પેલું કરવાનું, બસ આંધળી દોટ મૂકવાની એની પાછળ, આંધળી દોટ મૂકવાની. ભાઈ કેમ, શા માટે આ બધું કરવાનું, શું કરવાનું, એક વાર પૂછો તો ખરા. છઠ્ઠા દિવસની લીલાની અંદર જાગણી અહીંયા છે, અને પૂછો. નહીં તો એ બધાનો કોન્સેપ્ટ ફક્ત કોન્સેપ્ટ મીન્સ એમની પાછળનું લક્ષ્ય શું છે, પૈસા ભેગા કરવાનું લક્ષ્ય છે, બીજું કશું નથી. ચેત સકો સુચેત્યો. આ મંદિરની અંદર સોનાના બારણા બનાવ્યા, અહીંયા સોનાના બનાવ્યા, તો અમે કેમ ન બનાવીએ? સ્વામીજી એના માટે તો ના પાડેલી છે. કળિયુગ ક્યાં આવ્યો હતો, કળિયુગનું અવતરણ ક્યાં થયું હતું જો તમે ભૂલી ગયા. મુકટની અંદર આવ્યો તો, સોનાનો મુકટ હતો એની અંદર આવ્યો તો. પરીક્ષિત રાજાના મુગટ પર આવ્યો તો કળિયુગનું અવતરણ ક્યાંથી થયું હતું? એને પડવું છે, આવું છે, પણ ક્યાં આવે? અને એને લઈને આપણે બેસી રહ્યા છીએ. અહીંયા બનાયા, આપણે બનાવ્યા, જે કંઈક બનાવવું એ બનાવ્યા કરો. આ અંધકાર છે, એને દૂર કરો. અને પાછું શું છે કે સુરવીર છો ખરા, આગળ પડતા તમે છો, સુરવીર છો, બધું છો, અને પાછા એમને તાબે થઈ ગયા છો. એ જે કેમ કરો છો, તો તમે સુરવીર, તમે કયો માર્ગ લીધો છે એ તો જો. તમે સાચા માર્ગ પર ચાલવું જોઈએ કે અજ્ઞાનતાના માર્ગ પર ચાલવું જોઈએ? જાતે વિચારો. એસા કુલિયે ક્યો રે કહેર, એસા કુલિયે ક્યો રે કહેર. આ કહેર જ છે. ચેત સકો સો ચેત્યો. આમાંથી આ મોટી ઊંડી ખાઈ છે. એક ખાઈમાંથી નીકળીને બીજી ખાઈમાં ન જશો. એક ખાઈમાંથી નીકળીને બીજી ખાઈમાં, કઈ ખાઈમાંથી નીકળ્યા તમે? અજ્ઞાનતાની જે ખાઈ હતી એમાંથી નીકળ્યા અને બીજી ખાઈમાં જઈ રહ્યા છો. કઈ ખાઈની અંદર જઈ રહ્યા છો? બુઝુર્ગીની ખાઈની અંદર જઈ રહ્યા છો. એટલે એક ખાઈમાંથી નીકળીને બીજી ખાઈમાં તમે ન જશો. ને એ અહીંયા મહામતી બતાવેલા ચેત સકો સો ચેત્યો. ચેતો સુંદર સા. प्रभु प्रतिमारे गज पाऊं बांध के घसीट के खंडित कराए,
જે દેવો છે એમની જે મૂર્તિઓ છે એ હાથીના પગે બાંધી અને એમને ખંડિત કરે છે. એમ કે છે એને ઘસેટે છે અને એને તોડે છે અને સડક પર લાવે છે ને હિન્દુ નામ ફસદ બંદી તાકી કરકે તાપર ખલક ચઢાય. પોતાને પેરોથી એને રગડી નાખે છે. એમ કે છે પોતાના પેરોથી રગડે છે. એ સમયનો જુલમ છે. એ જુલમ શું એ છઠ્ઠા દિવસમાં નથી છે. તુમ ન પહેચાનો તો મેં ક્યાં કરું. એ જુલમ અહીંયા છે નથી એવું નહીં. અહીંયા આગળ કે છે ને હાથીને પ્રભુ પ્રતિમારે ગંજ પાઉ બાંધ કે. અહીંયા આગળ હાથીની કે છે હાથીનું આપણે સુંદર સાથ હાથીની ઉપમા અહીંયા આપી છે. હાથીની ઉપમા આપી છે. તો છઠ્ઠા દિવસની અંદર હાથી કોણ છે? જ્ઞાની સુંદર સાથ જે છે એ જ્ઞાની સુંદર સાથને કહી રહ્યા છે. એની ઉપમા આપી છે. એનો હાથો બનાવી અને આપણને નચાવી રહ્યા છે. છઠ્ઠા દિવસની લીલાની અંદર એનો હાથો બનાવી રહ્યા છે. પૈસા વાળો તો પૈસાવાળાને પકડે, બુદ્ધિવાળો તો બુદ્ધિવાળાને પકડે. તમે જુઓ ધર્મની અંદર તમે જોઈ શકો છો. આ બધી વસ્તુ તમે જોઈ શકો છો. પૈસા વાળો હોય તો પહેલો બોલાવે, બેસી રહે. કેમ? ચલાવવાનું છે. ઓપોચ કરનારો હોય, બુદ્ધિશાળી હોય, એને પણ પોતાના હાથ નીચે રાખે કે ના ભાઈ આ બધું કરી રહ્યા છે. જો કોઈ ઓપોચ કરશે તો એટલે જે આગળ પડતા બુદ્ધિશાળી હોય એમને પણ પોતાના કબજાની અંદર રાખે. આ તમે બધું જોઈ રહ્યા છો. નથી જોયા એવું કશું નથી. આ બધું જ તમે જોઈ રહ્યા છો. તો આ ખંડન થઈ રહ્યું છે. આ ખંડનમાંથી બહાર નીકળો. અવાજ ઊંચી કરો, અવાજ બુલંદ કરો. નહીં તો આના આ માર્ગ પર ચાલીશું આપણે તો 400 વર્ષ થઈ ગયા છે અને 4000 વર્ષ થશે તો પણ આપણી સ્થિતિ આની આ જ હશે. નહીં સુધરાય. જાગૃત નહીં થઈએ આપણે. અસુરે લગાયા રે હિન્દુ પર જજિયા ટેક્સ લગાયો. દર્શન માટે પણ ટેક્સ. असुरे लगाया रे हिंदुओं पर जजिया वाको मिले नहीं खान पान जो गरीब न दे सके जजिया ताए मार करे मुसलमान. जजिया ટેક્સ લગાયો અને ગરીબો જો આ ટેક્સ ન ભરે તો એમને મારી દે, મુસલમાન બનાવી દે. હિન્દુ તમે છો તો હિન્દુ ટેક્સ, હિન્દુ હોવાનો ટેક્સ. આ ટેક્સ નથી આપણી પર છે. એ કે બીજી રીતે તમે જોશો તો આ બધું છે આપણી પર. નથી એવું નહીં. છઠ્ઠા દિવસની અંદર તમે જુઓ આ બધી જ વસ્તુ છે. જો જાગૃત છે ત્યાં નથી. જો જાગૃતતા છે ત્યાં નથી. આ નહીં તો તમારી સામે ચાલે સેવા આપો, સેવા આપો, સેવા આપો. તમારી પાસે માગે છે સેવા. તમે જુઓ કોઈ ધર્મની નિંદા નથી આની અંદર. આમાંથી આપણે સુંદર સાથને જાગવાની વાત છે, જાગૃત થવાની વાત છે. નો ડાઉટ સેવા વગર કશું થતું નથી. સેવા આપો પણ 5 રૂપિયાની સેવાની જરૂર હોય ત્યાં 500 રૂપિયા ઉઘરાવવાની જરૂર છે. શા માટે છે? ભાઈ આ કાર્ય કરવું છે, આની અંદર 5 રૂપિયાની જરૂર છે.
પણ 5 રૂપિયાની જરૂરિયાત 5 રૂપિયાની છે, પણ 500 રૂપિયા શા માટે ઉઘરાવી રહ્યા છે? આની પાછળનું કારણ શું? નીકળો બહાર, આમાંથી નીકળો બહાર. શાસ્ત્રે આ વરદા કહી કુલુ કી 4,32,000 શાસ્ત્રોને લખ્યું છે. આ કળિયુગની મર્યાદા, એનું જેનું લાઈફ બતાવ્યું છે, કળિયુગનું લાઈફ 4,32,000. કળિયુગની આયુષ્ય બતાવ્યું છે. કળિયુગનું આયુષ્ય કેટલું બતાવ્યું છે? 4,32,000 વર્ષ બતાવ્યા છે. શાસ્ત્રો આવરદા મીન્સ એની લાઈફ, કળિયુગની આવરદા કેટલી છે? શાસ્ત્રે આવરદા કહી કળિયુગ કી 4,32,000 કાटे दिन पापे लिखा मोहे शास्त्रो जो पाइए अर्थ अंदर के विचार के काटे दिन पापे लिख्या मोहे शास्त्रो. પાપના કારણે આનું આયુષ્ય ઓછું બતાવી દીધું છે, એમ કે છે ઓછું થઈ ગયું છે આનું આયુષ્ય. કાટે દિન મીન્સ પાપના કારણે દિન ઓછા થઈ ગયા. દિન ઓછા, કાટે દિન મીન્સ દિન ઓછા થયા. શા માટે? પાપે લીખ્યા મોહે શાસ્ત્રો. પાપના માટે, પાપના કારણને લીધે ઘટી ગઈ છે આયુષ્ય. અને આનો જે શાસ્ત્રોની અંદર તમે વિચારતા કેમ નથી, એમ કે છે. પાઈએ અર્થ અંદર કે વિચાર, પાઈએ અર્થ અંદર કે વિચાર. આ તમે સમજતા કેમ નથી, એમ કે છે. અંદર વિચાર કરીને જુઓ તો ખરા, તમે અંદર ડૂબીને જુઓ તો ખરા. સોલ से लगे रे साका सालवन का संमत 1735 बैठ के साका विद्या अभिनंदन का यो कहे शास्त्र और ज्योतिष. સાકા સાલવન નું જે સાકુ છે 1600 અને વિક્રમ સંમત 1635. સાકા સાલવાનું સાકુ છે 1600 નું અને વિક્રમ સંમત 1735. 1600 લગે રે સાકા સાલવન કા. સાકા સાલવાનું 1600 સાકુ છે અને વિક્રમ સંમત 1735 છે. સહી તમે કહો. હવે એને શું કે છે કે બેઠા સાકા વિદ્યા અભિનંદન કા. यो कहे शास्त्र और ज्योतिष, यो कहे शास्त्र और ज्योतिष. अब ज्योतिषी અને શાસ્ત્રો આ બતાવી રહ્યા છે, એમ કે છે હિસાબની અંદર આ બતાવી રહ્યા છે કે વિદ્યાભિનંદન બુદ્ધજી નું સાકુ જે છે એ શરૂ થઈ ગયું છે, એમ કે છે અહીંયાથી 1735 થી. મીન્સ 1735 માં આનો ઉદય થયો, શરૂ થઈ રહ્યું છે. મીન્સ હરદ્વારની અંદર જે કુંભના મેળાની અંદર જે શરૂઆત થઈ, જાહેર થયા ત્યારથી. कल जुगे चहन रे अतीर अंतरे सब किए लोक बतावे अजू दूर अंत. अर्थ अंदर का कोई न पावे बारे अर्थ बाहर के ले डूबत. कली जुगे चहन रे अंत के सब किए.
કે કલયુગ જે છે એના સમાપ્ત થવાના જે નિશાનો છે એ નિશાન પણ પ્રગટ કરી દઈએ, બતાવી દીધા. એ નિશાનો પણ પ્રગટ એટલે ચહેન મીન્સ કલયુગ જે ચહેન રે એટલે એના બધા નિશાનો. ચહેન નહીં, આના ચેનચારા નથી બરોબર. આપણે કહીએ છીએ ને કે ભાઈ આનો ચેનચારા બરોબર નથી, એની ચાલ ચલકત નથી બરોબર લાગતી. ચેનચારા મીન્સ જે આ કલયુગ છે એના જે બધા નિશાનો છે એ બધા નિશાનોનો પણ જાહેર કરી દીધા એમ કે છે. કલયુગનો અંતના જે કલયુગનો જે સમાપ્ત થવાનો જે બધા નિશાન હતા એ પણ બધા પ્રગટ કરી દીધા. કે લોક બતાવે હજુ દૂર અંત, પણ દુનિયા વાળો શું કે છે? હજુ તો નથી થયા, નથી જાહેર થયા એમ. અથવા દુનિયા વાળો શું કે છે? કલયુગ નો અંત હજુ બહુ દૂર છે એમ કે છે. હજુ અંત નથી આવ્યો એમ કલયુગનો. આ જે બધા બાહરી અર્થ લઈ અને જે બધા ડૂબી રહ્યા છે એમ કે છે, અર્થ અંદર કા કોઈ ના પાવે, અર્થ અંદર કા કોઈ ના પાવે, બારે અર્થ બહાર કે લે ડૂબત. બહારના અર્થ લઈ અને ડૂબી રહ્યા છે. અંદરનો જે અર્થ છે એને કોઈ સમજતું નથી, કોઈ લેતું નથી. એને અર્થ અંદર કા કોઈ ના પાવે, જે અંદરનો જે ગુઢાર્થ છે એ કોઈ નથી લેતું. મીન્સ વાણીની અંદર પણ આ વસ્તુ થઈ રહી છે, એવું ન માનશો કે નથી થઈ રહી. ઉપરનું ન લો, અંદર ડૂબો, મરજીવા બનો, જાતે પ્રયત્ન કરીને મરજીવા બનો. નહીતર સંકલો ને છેપોલો સિવાય કશું ના આવે. ભાઈ દરિયામાં ગયો તો, હા ગયો તો, દરિયામાં ગયો તો મોતી લાયો કે મેં તો ભાઈ ડૂબકી મારી તો આ સંકલન છેપોલો આવ્યા છે, પણ અંદર તો વધારે ગયો તો ઊંડો. એટલે કહેવાનો મતલબ આ એક દરિયો છે આપણો વાણીએ, જ્ઞાનનો દરિયો છે. આની અંદર હા ભાઈ મેં વાણી તો વાંચી, શું લાવ્યું, શું વાંચ્યું? તો ભાઈ મને તો આ અર્થ સમજાયો. કેમ? ઉપરના અર્થ વાંચી લે. હા ભાઈ ઉપરના અર્થ કરી લે, થઈ ગયું. અંદર ડૂબો, જાતે અંદર ડૂબો, મરજીવા બનો, અંદર ડૂબવા પ્રયત્ન કરો, સમજવા પ્રયત્ન કરો. સમય ક્યાં છે પણ આના માટે? પેલો આના માટે આપણી પાસે સમય ક્યાં છે? સાંભળવાનો સમય નથી ને, અહીં સાંભળવા બેસવાનો સમય નથી ને, પછી અંદર મંથન, જાતે મંથન કરવાનો ક્યાંથી સમય હોય? આ નથી સમય. અંદર જાતે ડૂબો. જ્યાં સુધી અંદર નહીં ડૂબીએ ત્યાં સુધી મોતી નહીં મળે. મરજીવા બનવું પડશે. કોના માટે આ બધું કરી રહ્યા છે? આપણે જે કંઈક કરી રહ્યા છે કોના માટે કરી રહ્યા છે? થોડોક તો વિચાર કરો. આપણે જે કંઈક કરી રહ્યા છીએ એ જો આપણા આત્માના કલ્યાણ માટે જો ન કરતા હોય તો આ બધું કોના માટે કરી રહ્યા છે? જો તમારે પોતાના આત્માના કલ્યાણ માટે જો આપણે ન શું કરતા હોય તો પછી શું અર્થ એનો? અથવા જો કોઈ જીવ સૃષ્ટિ હોય, હવે એ જો કોઈ જીવ સૃષ્ટિ હોય અને જે 84 લાખ યોનિમાંથી જે મુક્ત કરવા માટેનો જો પ્રયત્ન ન કરતી હોય તો પછી આ બધી મહેનતનો અર્થ શું? તમે જે કંઈક જે દિશાની અંદર મહેનત કરી રહ્યા છો એ મહેનતનો અર્થ શું? અહીંયા જેના માટે આવ્યા છો એ તમે ન લો તો અહીં આનો અર્થ શું? અહીંયા જો આવ્યા છે, સમજવા આવ્યા છે, રાજ્યની સાહેબી જો આવ્યા છે, હવે આ તમે ન લો, ન સમજો, એનો શું અર્થ? જે કાર્ય કરવા માટે આવ્યા છે એ કાર્ય પૂરું કરીને જાઓ. બાતને સુની રે બંધન છત્રસાલ ને, આ વાત જ્યારે છત્રસાલે સાંભળી, બાતને સુની રે બંધન છત્રસાલ ને, આગે આए ખડે લે તલવાર. આ વાત સાંભળી છત્રસાલ આગળ આવી ગયા, તલવાર લઈને ઉભા રહી ગયા. સેવાને કરી રે સારી
सारी सिर खेच के साये किया सेनापति सिरधार। छठो दिवस आपी दीधो, छत्रसाल ने सौंपी दीधो, भाई जागने नु काम तने सौंपी दीधुं, ले खर्च दर जा तू वहां बैठो। छत्रसाल ने બધું सौंपी दीधुं। सेवा ने लई रे सारी सिर खींच के બધી જ સેવા તન મન ધન બધું જ અર્પણ કરી દીધું। અને એટલા માટે તો કે છે, એટલા માટે કે છે છત્રસાલની જ્યારે મુલાકાત થાય છે તમે જુઓ ત્યારે શું થાય છે। અમારું આટલું સૈન્ય આપ્યું ને આ આપ્યું ને તે આપ્યું, બધું શું છે, બધી ઇન્દ્રિયો બધી જ તમારા ચરણોની અંદર સમર્પિત કરી દીધી। જાહેરી અર્થ લો ને બાતુની અર્થ લો, તમારે જે કંઈક લેવો એ અર્થ લો, બધું જ સમર્પણ સ્વામીજીના ચરણોની અંદર કરી દીધું। અને કઈ સારી સેવા, પાછી બીજી કઈ સેવા અહીંયા આગળ, તો હવે જે માટે અથાગ પ્રયત્ન કરી રહ્યા હતા ઔરંગઝેબ સાથે લડવાનું, પોતાના હાથમાં લઈ લીધી। હવે ચિંતા ન કરશો કે તમે બધાને કહી રહ્યા કે હિન્દુ ધર્મ બચાવો, બધા રાજાઓને કહી થાકી ગયા। છત્રસાલે જયારે વાત સોંપી, તલવાર લઈને ખડે રહી ગયો, એ સેવા પોતાના હાથમાં લઈ લીધી હિન્દુ ધર્મ બચાવવા માટે। અને છત્રસાલને રાજ તિલક કર્યું અને સેનાપતિ બનાવી દીધા। એમ કે રાજા ઘોષિત કરી દીધા। જાહેરી અર્થ થયો, બાતુની અર્થની અંદર બધું જ પોતાના ચરણની અંદર, સ્વામીજીના ચરણની અંદર આપી દીધું। અને આપી દીધું ત્યારે છઠ્ઠો દિવસ કોને આપ્યો? છત્રસાલને સોંપી દીધો, ભાઈ આ બધું તું કર। જાગણીનો શિર બધો જ છત્રસાલને સોંપી દીધો। પ્રગટે નિશાન રે ધૂમકેતુ ખયમાસ। હિન્દુ ધર્મની અંદર જે બે નિશાન બતાવ્યા હતા, હિન્દુ ધર્મની અંદર જે બે નિશાન બતાવ્યા હતા, કુરાનના 7 નિશાન અને હિન્દુ ધર્મની અંદર બે નિશાન જે બતાવ્યા છે। પ્રગટે નિશાન રે ધૂમકેતુ ખય માસ, એક માસનો લય થયો હશે, એક માસ 11 મહિનાનું વર્ષ હશે, અને ધૂમકેતુ કા તારો 1735 ની અંદર સ્વીકાર્યું ખરું। અને એ દિવસ 1735 નું તમે વર્ષ જોજો તો 11 મહિનાનું વર્ષ હશે, જોયું એમણે। કારણ કે 1735 ના ત્યારે હરિદ્વારની અંદર જ્યારે આ હવે એ લોકો કે છે બધા ધર્મવાળા ધૂમકેતુ તારા નહીં થાય, કે તમે સ્વામીજી કહે છે કાલ સવારે તમે જોઈ લેજો, રાત્રે ન દેખાય, દિવસે દેખાય, પરોળીએ દેખાય, કાલ સવારે તમે જોઈ લેજો, એમ કે છે તમે કાલે સવારે તમે જોઈ લેજો પરોળીએ। પ્રગટે નિશાન રે ધૂમકેતુ ખસમાસ, પણ સુધ ન કરે હજુ કોઈ ઈ તો, તેમ છતો પણ કોઈ આવ્યું નહીં। સમજ પડી, બધા બતાવ્યું, જાહેર કર્યા, બધાએ સ્વીકાર્યું, નિશાન પણ બતાવ્યા, પણ કોઈ ના આવ્યું। તેમ છતાં પણ નિષ્કલંક વિદ્યાભિનંદ બુદ્ધ નિષ્કલંક અવતાર જાહેર થયાના જે નિશાન હતા એ નિશાન પણ બતાવ્યા। આની પર કોઈ વિચાર ન કર્યો, એમ કે છે કોઈ ના આવ્યું, ગુજરગી મારી લે પોતાનું જે એ જ વાત તમે જુઓ, એ જ વાતની સમજ સાકુઓને પણ પડી ગયેલી, ના માનશો કે નથી પડી, પણ વિચાર કરે છે અંદર કે આજ મેં કેટલી મહેનતથી આ ગાદી પર બેઠો છું, અને આ બધું છોડવાનું થયું, આ બધું છોડવાનું થયું, નથી છૂટતો।
અને આપણે બધા એ છે, આપણે બધા એ જ છીએ. એવું ના માનશો કે ઔરંગઝેબે જે કર્યું એ આપણે નથી કરતા, એ આપણે અત્યારે કરી રહ્યા છીએ. કે બડી મુશ્કેલથી મને આ ગાદી મળી છે. તમે જુઓ કે ગાદી કેવી રીતે મળી છે, ઔરંગઝેબને કેવી રીતે છીનવી લીધેલી છે, એ જુઓ તમે. ઇતિહાસ જુઓ, વાંચો, પડો, સમજાશે. અને હવે આ બધું છોડવાનું થયું, આ બધું મૂકીને આ કોણ સંભાળશે? એ જ વસ્તુ આપણે અહીંયા પણ અત્યારે જ વાસ્તવની અંદર આપણે એ કરી રહ્યા છીએ. છઠ્ઠા દિવસની લીલાની અંદર પણ હું નહીં હતો અમારું આ કોણ કરશે, કોણ કરશે? અને બાળકોને કોણ મોટા કરશે? કેવી રીતે પડશે? આ કરવું પડે, પેલું કરવું પડે, પેલું કરવું પડે. આની અંદર આપણે બધા ફસાઈ ગયેલા છે, આની અંદર ફસાયેલા છે. મહામતીજી પુકાર કરી કરીને કહે છે, પુકાર કહે સી મહામત, પુકાર કરી કરીને કહે છે. હવે કે તો આગળ આવો તમે, હવે તો આ છોડો. મહામતી કે ચેત શકો સો ચેત્યો. બસ એક જ વાત છે આ. કેમ વારે ઘડી આ કહું છું કે જાગણી બ્રહ્માંડની અંદર મોટામાં મોટો અંધકાર આ છે. અડધો અંધકાર કયો છે જાગણી બ્રહ્માંડનો અંધકાર કયો? તો અંધકાર આ છે. આપણે ચેતતા નથી. ચેત શકો સો ચેત્યો. પુકાર કરે શ્રી મહામતી, ચેતો. આ જીવન છે, આ જીવન આ રીતે ન ગવાવો. મનુષ્ય જીવન આપણને જે મળ્યું છે એ આ રીતે ન ગવાવો. ક્યાં સુધી આની અંદર, ક્યાં સુધી આનું આ કૂટતા રહીશું? જયરામ કંસારાને શું કહે છે? ક્યાં સુધી આ બધું કૂટતો રહીશું? આ કોસા ક્યાં સુધી કૂટતો રહીશ? એમ આપણે આ બધું ક્યાં સુધી કરતા રહીશું? વિચારો તો ખરા. પ્રકરણ 58 આ પ્રકરણ પૂરું થાય છે. પ્રકરણ 58 ચોપાઈ 659. આ ચોપાઈને દોડાવીએ અહીંયા આગળ. પ્રગટે નિશાન રે ધૂમકેતુ ખય માસ, પણ સુધ ન કરે હજુ કોઈ, પણ સુધ ન કરે હજુ કોઈ ઈત. આ બધી આપણને સમજ હોવા છતાં પણ 1735 ની અંદર કોઈ તાબા નીચે ના આવ્યું. બધાને સમજ હતી, બધાએ સ્વીકાર્યું ખરું, પણ ના આવ્યું. એમ છઠ્ઠા દિવસની અંદર આ બધી શુદ્ધ હોવા છતાં પણ કઈ શુદ્ધ? આપણે કોણ છે, આપણો ધણી કોણ છે, આપણું ધામ કઈ છે, આ બધી સમજ હોવા છતાં પણ શુદ્ધ ન કરે હજુ કોઈ ઈત. શુદ્ધ નથી કરતા કોઈ, દિલથી વિચારતા નથી કોઈ, દિમાગના માર્ગ પર ચાલી રહ્યા છે. દિલથી નથી વિચારતા, દિમાગના માર્ગ પર ચાલી રહ્યા. એટલે કે જે મહામતી કહે છે કે ચેત શકો સો ચેતિયો. પુકાર કહે સી મહામત, પુકાર કહે છે મહામત. મહામત પુકાર કરીને કહી દે છે. પ્રગટે નિશાન રે ધૂમકેતુ કઈ માસ, પણ સુધ ન કરે હજુ કોઈ ઈત. વેગે ને પ્રદારો રે બુદ્ધજી આ સમે, પુકાર કહે શ્રી મહામત, પુકાર કહે શ્રી મહામત. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે, શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય, શ્રી સદગુરુ મહારાજ કી જય, શ્રી સુંદર સાથ કી જય. સર્વ સુંદર સાથ ને કોટી કોટી પ્રણામજી.